ની યોગ્ય કાર્યવાહી કરવા માટેની મેં માંગ કરેલી છે। આને લઈ અને લોકોને ઘણી બધી હાલાકી ભોગવવી પડી રહી છે કે જે રોડ ઉપર પાણી પણ ભરાય છે, આવું બાંધકામ નડતરરૂપ છે, તો તાત્કાલિક ધોરણે પ્રમુખશ્રી, કારોબારી ચેરમેનશ્રી અને વહીવટીતંત્ર આ બાબતે ઘોર નિંદ્રામાંથી જાગી અને યોગ્ય કાર્યવાહી કરે એવી મારી માંગ છે। નવે અલ્પેશ કુમાર એસવી રાધનપુર નગરપાલિકા પ્રમુખ ઘોર નિંદ્રામાંથી જાગ્યા એવું નિવેદન આપવામાં આવ્યું છે। રાધનપુરના અલ્પેશ દવે દ્વારા આ નિવેદન છે, આ ચોંકાવનારું નિવેદન છે અને કહેવામાં આવ્યું છે કે ઘોર નિંદ્રામાંથી જાગે અને કાર્યવાહી કરે। અલ્પેશ દવે દ્વારા એક રહેણાંક હેતુ માટે જે જગ્યા ફાળવવામાં આવી હતી તેમાં વાણિજ્ય હેતુનો વપરાશ થતો હોય અને આ વપરાશ થતો હોવાના કારણે અલ્પેશ દવે દ્વારા એક અરજી પણ નગરપાલિકામાં આપવામાં આવી છે, છતાં અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે આ અલ્પેશ દવે એક આ ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે। હું છું તમારો નાનજીભાઈ ઠાકોર, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ આવાજ ન્યૂઝ। રાધનપુર નગરપાલિકા પ્રમુખને એક ચોંકાવનારું નિવેદન ચેલેન્જ આપવામાં આવી છે કે પ્રમુખ ઘોર નિંદ્રામાંથી જાગે અને જે રહેણાંક હેતુ માટે જે ફાળવવામાં આવ્યું છે એ જમીન ઉપર જે વાણિજ્ય હેતુ માટે આ વપરાશ કરવામાં આવી રહ્યો છે। રાધનપુરના મસાલી રોડના 2-3 જગ્યાએ આમાં જે હેતુ ફેર બદલી અને આ વપરાશ કરવામાં આવી રહ્યો છે। ચીફ ઓફિસરને અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી છે, છતાં પણ ચીફ ઓફિસર દ્વારા આ બાબતે કોઈ ધ્યાન દેવામાં આવ્યું નથી। ત્યારે આ અલ્પેશ દવે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે અને પ્રમુખને કહેવામાં આવ્યું છે કે ઘોર નિંદ્રામાંથી જાગી આ કાર્યવાહી કરવામાં આવે। તો અલ્પેશ દવે છે એમને સાંભળીશું। અલ્પેશ દવે એક જાગૃત નાગરિક છે અને તેમના દ્વારા અનેક વખત જે આવા ગેરકાયદેસર બાંધકામો હોય કે અન્ય કોઈ ગેરરીતિઓ હોય તો આ બાબતે નગરપાલિકામાં રજૂઆતો કરતા હોય છે। ત્યારે આ રજૂઆત પણ કરી છે। મસાલી રોડ ઉપર કેટલાક જે રહેણાંક હેતુ માટે જે ફાળવવામાં આવેલ નગરપાલિકાના જે મંજૂરી છે એ મંજૂરી આપવામાં આવેલ, તેઓ આ રહેણાંક હેતુમાં વાણિજ્ય હેતુ માટે વપરાશ કરી રહ્યા છે, જેને લઈને નગરપાલિકાના ચીફ ઓફિસર તત્કાલીન કલ્પેશ ભટ્ટને પણ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ લેખિત રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ નગરપાલિકાના સત્તાધીશોએ કોઈ કાર્યવાહી ન કરતા એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે અને પ્રમુખને ઘોર નિંદ્રામાંથી જાગવાનું કહ્યું છે। પ્રમુખ શું આ બાબત સત્વરે ધ્યાન લેશે કે નહીં તે પણ સવાલો છે, કારણ કે પ્રમુખના અનેક વખત હાસ્યાસ્પદ નિવેદનો પણ સામે આવી ચૂક્યા છે। માત્ર ને માત્ર આ નિવેદનો જ હોય છે, અત્યાર સુધી આ પ્રમુખે કોઈ કાર્યવાહી કરી નથી। ત્યારે આ અલ્પેશ દવે દ્વારા આ ચોંકાવનારું નિવેદન આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે ઘોર નિંદ્રામાંથી પ્રમુખ જાગે અને આ વાણિજ્ય હેતુ માટે વપરાઈ રહેલ આ ગેરકાયદેસર જે મસાલી રોડ, વીરનગર સોસાયટી, રાધનપુર, જિલ્લો પાટણ। 16/7/2025 મેં ચીફ ઓફિસર શ્રી રાધનપુરને સંબોધી અને મસાલી રોડ ઉપર જે રહેણાંકની જગ્યામાં વાણિજ્ય હેતુના બાંધકામ થયેલા છે, એક પમ્પિંગ સ્ટેન્ડની બાજુમાં, એક મસાલી રોડ સરસ્વતી નગર ગેટની 2ની જોડે અને આશાપુરા મંદિરની સામે અને તેનાથી આગળ પણ ઘણા બધા આવા વાણિજ્ય બાંધકામો થયેલા છે। તે ચીફ ઓફિસર શ્રી કલ્પેશ ભટ્ટજીના સમયગાળા દરમિયાનની આ જે બાંધકામ થયેલા છે એ બાંધકામ એમને મેં મૌખિક રજૂઆત કરેલ, પણ એમને કોઈ એ બાબતે કાર્યવાહી કરેલ નથી। તો મેં ન છૂટકે 16/7/2025 રોજ ચીફ ઓફિસર શ્રી રાધનપુર નગરપાલિકાને સંબોધી આ બાંધકામની યોગ્ય કાર્યવાહી કરવા માટેની મેં માંગ કરેલી છે। આને લઈ અને લોકોને ઘણી બધી હાલાકી ભોગવવી પડી રહી છે કે જે રોડ ઉપર પાણી પણ ભરાય છે, આવું બાંધકામ નડતરરૂપ છે, તો તાત્કાલિક ધોરણે પ્રમુખશ્રી, કારોબારી ચેરમેનશ્રી અને વહીવટીતંત્ર આ બાબતે ઘોર નિંદ્રામાંથી જાગી અને યોગ્ય કાર્યવાહી કરે એવી મારી માંગ છે। નવે અલ્પેશ કુમાર એસવી, રાધનપુર। જે હેતુ માટે બાંધકામ કરવામાં આવ્યું છે એ હેતુમાં વાણિજ્ય જે વેપાર છે એ વેપાર થઈ રહ્યો છે અને આ બાબતે લેખિતમાં રજૂઆત પણ અલ્પેશ દ્વારા કરવામાં આવી છે। ત્યારે પ્રમુખ ઘોર નિંદ્રામાં જાગે છે કે નહીં કે પછી હાસ્ય નિવેદનો આપે છે એ આવનાર સમય બતાવશે, પરંતુ આ નિવેદનને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। બસ એ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।